टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. મહાદેવમ મહાતનયમ મહાધ્યાન પરાયણમ મહાપાપહરમ દેવમ મકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 15 ફેબ્રુઆરી 2026. આજનો દિન રવિવાર છે. તિથિની વાત કરીએ તો મહાવદ ત્રયોદશી એટલે મહાવદ તેરસ આજે સાંજે 7:47 સુધી છે. ત્યારબાદ ચતુર્દશી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર ઉત્તરાષાઢા બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે વ્યતિપાત યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિ. અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મકર રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ મકર રહેશે અને તે પ્રમાણે તેમના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતામાં રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 7:14 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:34 છે. આજે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે 12:31 પ્રારંભ કરી બપોરે 1:17 સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:46 પ્રારંભ કરી 3:32 સુધી છે. આજે રાહુકાલમ સાંજે 5:10 પ્રારંભ કરી 6:36 સુધી છે. ઉપરાંત આજે મહાશિવરાત્રિનો પર્વ બની રહ્યો છે. તમામ દર્શકોને મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આપના લગ્ન જીવનમાં પ્રેમ અને મધુરતા, સંવાદિતા જળવાઈ રહેશે. એટલે વૈવાહિક જીવન આજે સુખદ આનંદદાયક બની રહેશે. જીવન સાથી સાથે સુખદ ક્ષણો વિતાવવાનો અવસર આજે મળશે. તો એ રીતે દિવસ દાંપત્ય જીવન માટે ખૂબ જ સુખ અને ઉમદા રહેશે. લાંબા સમયની અધૂરી ઈચ્છાઓ આજે પૂર્ણ થઈ શકે એવા પણ આજના રોજ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આજે ખાસ ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું આપના માટે લાભકર્તા સાબિત થશે. ક્રોધને અનુશાસિત રાખવું ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. વ્યાપારમાં વધુ મહેનતથી કમાણી વધી શકે છે, તો વ્યાપાર વધારવા માટે
આજે યોગ્ય દિશામાં મહેનત કરવાની જરૂર રહેશે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ કરતા છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ સોનેરી રંગ છે. કોઈ પણ પ્રકારે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ સાબિત થશે. ઉપાય: આજે શિવલિંગ ઉપર સફેદ પુષ્પ, સુવાસિત સફેદ પુષ્પ નિશ્ચિત અર્પણ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની દ્વિતીય રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજે આપે આપના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જેટલું ફોકસથી કામ કરશો, જેટલું ધ્યાન રાખીને કામ કરશો, એટલું જ આપના માટે શુભ સાબિત થશે. સરકારી નોકરીમાં જો કાર્ય કરતા હો તો સાવચેત અને સાવધાન રહેવાની જરૂર રહેશે. ભાઈ બહેનો સાથે આજે તાલમેલ જળવાઈ રહેશે, વાતાવરણ સુખદ અનુકૂળ રહેશે. તો નાના ભાઈ બહેનોનો સહયોગ તમને મળશે, એટલે પારિવારિક સુખાકારીનું વાતાવરણ આજે બનતું જોવા મળશે. વ્યવસાયમાં વધુ મહેનત કરવાથી લાભના યોગો છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે પંચામૃત દ્વારા રુદ્રાભિષેક કરવો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજે અગાઉની જે મહેનત કરેલી છે એનો લાભ તમને પ્રાપ્ત થઈ શકે. ઘણા સમયથી ચાલતી મંદી આજે દૂર થતી હોય એવું જોવા મળશે. પદ, પ્રતિષ્ઠા અને સન્માનનો લાભ પણ તમને મળી શકે છે. માનવ ભાવ આજે આપનો વધે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે વાણીમાં થોડી મધુરતા રાખવાની જરૂર છે. મીઠી વાણી દરેકને અનુકૂળ છે, તો આજે વાણીમાં મધુરતા આપના માટે સુખદ અને કલ્યાણકારી બની શકે. પરિવારમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે, એટલે પારિવારિક કોઈ મનમુટાવ હશે એ પણ દૂર થશે અને પારિવારિક એકતા આજે વધતી જોવા મળે. એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મધુર, મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. અને હવે વાત કરીએ ઉપાયની. આજે મિથુન રાશિના જાતકો માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ ઘેરો લીલો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ઓછામાં ઓછા 21 બીલીપત્ર ઓમ નમઃ શિવાય ઉચ્ચારણ સાથે શિવલિંગ ઉપર અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચતુર્થ રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજનો આપનો દિવસ આનંદદાયક લાભ કરતા રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ મળી રહેશે. નોકરીમાં કેટલીક નવી વિશિષ્ટ જવાબદારીઓ મળશે, એની સાથે પદ પણ વધતું જોવા મળશે. અને પદ વધશે તો નવી જવાબદારીઓ પણ આવશે. કરેલા કામ માટે આપને પ્રોત્સાહિત કરી શકવામાં આવી શકે. તમે જે કામ સોંપવામાં આવ્યું છે એને સંપન્ન કરશો, વ્યવસ્થિત રીતે તમને સન્માન મળે, તમને પ્રોત્સાહિત કરવામાં આવી શકે, પુરસ્કૃત પણ કરી શકાય છે. કોઈ કારણોસર આજે તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય તમારે સ્થગિત પણ કરવું પડે એવા ગ્રહમાન જોવા મળે છે. એટલે એકંદરે આપના માટે દિન શુભ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ સફેદ રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય: આજે ગાયના દૂધથી રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની આ રાશિ બની છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે આપનો આજનો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામને પ્રદાન કરનાર બની રહ્યો છે. કેટલાક નવા પડકારોનો સામનો પણ આપણે કરવો પડી શકે.
તો શિક્ષણ બાબતે થોડું ગંભીર થવું પડશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં થોડું ધ્યાન આપવાની જરૂર છે. થોડી ગંભીરતા આપના માટે શુભ સાબિત થશે. ભાઈ બહેનોની મદદથી તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી શકાશે, સમસ્યાઓનું નિવારણ લાવી શકાશે. આજે ઉધાર લેવાથી, લોન લેવાથી બચવું એ આપના માટે હિત કરશે. સાવચેત રહેવું વધારે શુભ રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. જો વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરીએ? આજે કેસરયુક્ત ચંદનથી શિવાર્ચન કરવું આપના માટે શુભ, મંગલકારી સાબિત થશે, લાભકર્તા સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ બને છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે સન્માન પ્રદાતા, લાભ પ્રદાતા જોવા મળી રહ્યો છે. સામાજિક ક્ષેત્રે ઓળખાણનું વર્તુળ વિસ્તૃત થતું જોવા મળશે. કેટલાક નવા લોકો સાથે મિત્રતા થઈ શકે છે, નવા લોકોનો સંપર્ક વધી શકે છે. વ્યવસાયમાં આજે અચાનક આર્થિક લાભ જોવા મળી શકે. તો એ રીતે દિન આર્થિક દ્રષ્ટિએ શુભ રહેશે. જે લોકો બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં આજે સુધારો થાય એવા પણ ગ્રહમાન જોવા મળે છે. એટલે એકંદરે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન બની રહ્યો છે. અને હવે વાત કરીશું ઉપાયો. આજે કન્યા રાશિના જાતકો માટે શુભ રંગની વાત કરીએ તો પર્પલ, લાઇટ પર્પલ આપના માટે શુભ રહેશે. ઉપાય: આજના દિવસે શિવાલયની અંદર ભગવાન શિવની આરાધના કરવી, દુગ્ધ એટલે ગાયના દૂધનું દાન કરવું, અર્પણ કરવું, અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે માનસિક મૂંઝવણવાળો દિવસ બની રહ્યો છે. મનમાં કંઈક મૂંઝવણો ચાલ્યા કરશે. બાળકો સંબંધિત સમસ્યાઓથી ચિંતાઓ વધી શકે. બાળકના આરોગ્યની ચિંતા આપને આજે સતાવી શકે એવા ગ્રહમાન છે. તો પ્રણય જીવનમાં કોઈ વાતને લઈને બે પ્રેમીઓની વચ્ચે આજે તણાવ વધી શકે, મનમુટાવ થઈ શકે એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિ ગોચર થઈ રહી છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાઓમાં વિજય મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો વિદ્યાર્થીઓ માટે દિન શુભ છે, મંગલકારી છે. દાંપત્ય જીવનમાં વાદ વિવાદ તો થશે, પણ સાથે પ્રેમ અકબંધ રહેશે. એટલે એકંદરે જો વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. અને હવે વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાણી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે શિવાલયમાં ફળોનું દાન કરવું, ખાસ કરીને કદલી ફલમ એટલે કેળાનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે
આજના દિવસે ધંધા વ્યવહારમાં નફો જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તમારા અટવાયેલા કામમાં તમને સફળતા મળશે અને કામ પાર પડશે. નોકરી માટે પ્રયાસમાં તમને સફળતા મળી શકે, એટલે રોજગારના અવસરો આજે પ્રદત્ત થઈ રહ્યા છે. નોકરી, રોજગાર, ધંધો આપનો આગળ વધે એવા ગ્રહમાન છે. તમારા સહકર્મીઓનો સહયોગ તમને મળશે, જેથી તમે તમારું કાર્ય યોગ્ય સમયમાં, યોગ્ય દિશામાં સંપન્ન કરી શકશો. ધાર્મિક કાર્યો પ્રત્યે લાગણીઓનો અનુભવ થઈ શકે, ધર્મ પ્રત્યે આપની ભાવનાઓ વધી શકે, ધર્મમાં મન લાગી શકે એવા પણ ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે. તો એકંદરે આપનો આજનો દિવસ લાભ કરતા છે. હવે વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ આપના માટે કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ભગવાન ભોળાનાથની આરાધના કરવી શક્ય હોય તો એકટાણું વ્રત કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ભાગ્યની સાથે મહેનતનો લાભ છે. તો મહેનતથી આજે આપનું ભાગ્ય ઉદિત થાય એવા ગ્રહમાન બની રહ્યા છે. કોઈ સાહસિક નિર્ણયથી તમને લાભ મળે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે. વ્યાપારમાં કોઈ સારા સમાચાર મળી શકે એવા પણ ગ્રહમાન છે. તો સેલ્સ એન્ડ માર્કેટિંગ સાથે જોડાયેલા હો વિશિષ્ટ લાભ મળી શકે છે. સારામાં સારું આજે તમે તમારું કાર્ય સંપન્ન કરી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આ ઉપરાંત આજે મોટા ભાઈનો સહયોગ રહેશે અને જે આપના માટે અનુકૂળ સુખદ લાભ કરતા સાબિત થશે. એટલે એકંદર દિન ધનરાશિ માટે અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શિવાર્ચન કરવું, શિવજીની પૂજા અર્ચના કરવી, ધૂપ, ગુગળનો ધૂપ દાન કરવો, શિવાલયમાં ઘૃત દીપક ઘીનો દીવો કરવો લાભ કરતા નીવડશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયક છે, લાભ કરતા છે. દ્રઢ નિર્ણયો લઈને લાભને અર્જિત કરી શકશે. આર્થિક બાબતોમાં આપને અણધાર્યો અચાનક ફાયદો થાય એવી ગ્રહ સ્થિતિ છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. આજે પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. બાળકોની કોઈ વાતથી તમે નારાજ થઈ શકો એવા ગ્રહમાન છે. બાળકોની વાતથી મન દુઃખ થાય એવી ગ્રહ સ્થિતિ આજે બની શકે છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ઘેરો લાલ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરશું આજે? તો આજના દિવસે શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કે શિવ ચાલીસાનો પાઠ લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ એટલે 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ઘ, સ, શ અને શ. આવા જાતકો માટે આજે તમારું મન ઇમોશનલ બની શકે, ભાવુક થઈ શકે છે. કાર્યસ્થળમાં થોડોક લાભદાયી બદલાવ પણ આજે થશે, જે માનસિક શાંતિ પ્રદાન કરશે. પ્રેમી સાથે સારો સમય વ્યતીત કરી શકો એવા ગ્રહમાન છે, જેથી આપનો પ્રણય સંબંધ વધારે મજબૂત બની શકે. ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં આપ રુચિ ધરાવશો, રસ લેશો એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ઘર માટે જરૂરી વસ્તુઓની ખરીદારી આજે સંભવી શકે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે મંગલમય દિન છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે
આછો ગુલાબી રંગ, કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે શિવ પાર્વતીની પૂજા કરવી. જો શિવાલયમાં દર્શન કરવા જતા હો તો આજે નિશ્ચિત વસ્ત્રદાન શિવાલયમાં કરવું કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે મજબૂત મનોબળ સાથે આજે તમે સ્પર્ધાઓમાં સફળતા મેળવી શકશો. કોઈ પણ પ્રકારની સ્પર્ધા હોય, કોમ્પિટિશન હોય, આપ સફળ થઈ શકો છો. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવાની જરૂર છે, તો શત્રુઓ પ્રત્યે નમ્રતા દાખવવાની જરૂર છે, જેથી આરોગ્ય અનુકૂળ બની રહે. સરકારી ક્ષેત્રના કામમાં આજે અડચણો આવી શકે તેવા ગ્રહમાન છે. નાણાકીય બાબતોમાં દિવસ ખર્ચાળ સાબિત થશે. તો બાળકોના સ્વાસ્થ્યને લઈને આપની ચિંતાઓ વધી શકે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય: આજના દિવસે શિવલિંગ ઉપર દુગ્ધનો અભિષેક કરવો, સાથે દૂધમાં સાકર ભેળવી વધારે શુભ સાબિત થાય. એટલે સાકરવાળા દૂધથી અભિષેક લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 6 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. એટલે શુક્ર મંગળનો યોગ બની રહ્યો છે. પ્રગતિ આપી શકે, સફળતા આપશે, આરોગ્યનો લાભ આપે, એ પ્રકારનો આજનો દિન છે. તો દિન આપના માટે શુભ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીશું આજના દિવસના વૈશિષ્ટ્ય. આજે શિવરાત્રિ, એમાં પણ મહા મહિનાની શિવરાત્રિ એટલે મહાશિવરાત્રિ. શિવરાત્રિના દિવસે શાસ્ત્રોની દ્રષ્ટિએ રાત્રિ જાગરણનો મહિમા છે. રાત્રે આકાશ મંડળમાં ગ્રહોની એવી સ્થિતિ હોય છે કે રાત્રે મધ્યરાત્રિ એટલે તુરીય સંધ્યા 12:30ની આસપાસના સમયે આકાશમાંથી કિરણોનો એવો શક્તિપાત થતો હોય છે. એ સમયે આત્મસાત કરવામાં આવે, ભજન કીર્તન યોગ અભ્યાસ કરવામાં આવે, પૂજન કરવામાં આવે, તો એ તમારા અંતર હૃદયની અંદર એ ભાવનાઓને મજબૂત કરે છે. તમારા સટ ચક્રનું ભેદન કરી એને હીલ કરી અને તમારી ભાવનાઓને મજબૂત કરવાનું કાર્ય કરે છે. તો સાથે જીવનની અંદર કેટલીક ઉણપો હોય એને દૂર કરવા માટે પણ આ દિવસે શિવ પૂજન કરવું. રાત્રિના સમય પૂજાનો વિશેષ મહિમા છે. 4 પ્રહરમાં પૂજન થાય છે. તો રાત્રિના 6:30થી આમ તો જોઈએ તો 7 વાગ્યાથી શિવરાત્રિના પ્રહરની શરૂઆત થશે, 7:30થી. તો 7:30 પછી ભગવાન શિવની પૂજાનો વિશેષ મહિમા છે. શિવલિંગ ઉપર તમે ગંગાજળનો અભિષેક કરી શકો, દૂધનો અભિષેક કરી શકો. આ પ્રકારના અભિષેક જીવનમાં કલ્યાણની કામના પ્રદાન કરનાર છે. તો આજે ઓછામાં ઓછું તમે 11-21 બિલ્વપત્ર પણ ઓમ નમઃ શિવાય બોલીને અર્પણ કરો, એ પણ લાભ કરતા નીવડશે. જો જીવનમાં ઘણી વસ્તુ ખૂટતી હોય, ગ્રહોની પીડા હોય, તો એ બધાથી મુક્તિ મેળવવા માટે બિલ્વપત્ર પર ચંદન લગાવી અને ગ્રહોનો મંત્રોચ્ચાર કરી અને ભગવાનને અર્પણ કરશો, નિશ્ચિત લાભ મળશે. કંઈ ના આવડે તો મૃત્યુંજય મંત્રનો જાપ કરતાં કરતાં મગ ચડાવવા જોઈએ. આમ કરવાથી પણ મનોકામના પૂર્ણ થાય. આર્થિક સદ્ધરતા વધારવા માટે શિવલિંગ પર મધવાળા જળનો અભિષેક કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ મહાદેવાય વિદ્મહે રુદ્રમૂર્તયે ધીમહિ તન્નઃ શિવઃ પ્રચોદયાત. આ મહાદેવ ગાયત્રી આનો મંત્ર જાપ કલ્યાણકારી સાબિત થશે. એક માળા મંત્ર જાપ કરો, દિન શુભ સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. ફરી તમામ દર્શકોને શિવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.